હાલ જ્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે। રાજપીપળામાં પણ સતત 3 દિવસથી ટાઉન પોલીસ દ્વારા બજારોમાં ચેકિંગ હાથ ધરી માસ્ક ન પહેરનારને દંડ ફટકારી માસ્ક પહેરવા માટે સૂચન પણ કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત પોલીસ દ્વારા પોલીસ વાહનમાંથી એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃતિ માટે કોરોનાથી રક્ષણ મેળવવાના સૂચનો કરાઈ રહ્યા છે। રાજપીપળા પોલીસ દ્વારા આજે ઇન્ચાર્જ પીઆઈજીઆર ગામિત સાથે હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ, હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ, હેડ કોન્સ્ટેબલ મોતીરામભાઈ, શાંતિલાલભાઈ તડવી, નરેન્દ્રભાઈ પટેલની ટીમે રાજપીપળાના શાક માર્કેટ રોડ પર સફેદ ટાવર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું તેમજ માસ્ક ન પહેરનારા સામે દંડનીય કાર્યવાહી કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે પ્રજા પણ જાગૃત બને અને માસ્ક પહેરે તે જરૂરી બન્યું છે। હવે આજકાલ રાજપીપળા જિલ્લામાં નર્મદા જિલ્લામાં કોરોનાના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ઉત્તરોત્તર, જેથી લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ પાળે અને કોરોનાથી બચે એ માટે અમે વારંવાર ફૂડ પેટ્રોલિંગ કરી જે ભીડભાડવાળી જગ્યા છે, માર્કેટ છે કે જ્યાં લોકો વધારે ભેગા થાય છે ત્યાં અવારનવાર અમે ડ્રાઈવ રાખીને માસ્ક ન પહેરનાર કેસ દંડ કરવામાં આવે છે અને તે લોકોને માસ્ક પહેરવા માટે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા વેપારી મંડળ છે, શાકભાજીના વેપારીઓ છે, લારીવાળાઓ છે, તમામને સમજાવવામાં આવે છે અને આમ પબ્લિકને પણ અમે જાહેરાત દ્વારા જાણ કરીને માસ્ક પહેરવા માટે સમજાવીએ છીએ। ખાસ કરીને આજ સુધી છેલ્લા 3-4 દિવસથી સતત ખાસ કરીને વધુ માસ્ક ડ્રાઈવ ચાલી રહી છે, કેટલો દંડ આશરે આપણે કલેક્ટ કર્યો છે? સતત 3 દિવસથી અમે ડ્રાઈવ રાખીને માસ્કના કેસો કરીએ છીએ, એમાં લગભગ અમે 20,000 રૂપિયાનો જેટલો દંડ આજ દિન સુધીમાં કરવામાં આવ્યો છે। આપનું નામ? પીએસઆઈ જીઆર ગામિત।